જગત પરિવર્તનશીલ છે, પ્રકૃતિ પરિવર્તનશીલ છે. માણસે પોતાની માનવતાનું મૂલ્યાંકન ક્યારેય છોડવું ન જોઈએ. બાપુ, પહેલી વાર ગિરનારના દર્શન આપે ક્યારે કરે? અને 69 પછીના પીરિયડમાં અહીંયા વધુને વધુ અમારા સદગુરુ ભગવાન ત્રિલોકનાથ બાપુના ચરણોમાં આ ગુરુ ગોરક્ષનાથ આશ્રમમાં સેવા કરવાનો મોકો મળ્યો. બાપુ, ગિરનારની ગોદમાં આપે જીવન વિતાવી રહ્યા છો. ક્યારે કોઈ મુશ્કેલીની પળ આવી ખરી કે ગિરનાર બાપુના આશીર્વાદ જ નહોતા રહે? અને આર્થિક વ્યવસ્થામાં ક્યારેક નાની મોટી બાબતોની અડચણ પણ આવતી હોય છે. બાપુ, નાથ સંપ્રદાય વિશે થોડુંક જાણવું હતું. એટલે આદિ પરંપરા એ નાથ પરંપરા છે. યોગી આદિત્યનાથજી આપના ગુરુ. અમારા યોગી આદિત્યનાથજી સાથે ઘણા સ્નેહ છે, ઘણા સંબંધો સારા છે, ખૂબ નિકટતા છે. મોટા પુરુષોની ઓળખાણથી આપણી ઓળખાણ આપવી બરોબર નથી. શિવરાત્રિની રાત્રિ અનેક સંતો સ્નાન કરતા હોય છે. એવી લોકવાયકા છે, વાંચ્યું પણ છે કે કેટલાક સંતો સ્નાન કર્યા પછી ક્યાં અદૃશ્ય થઈ જાય છે કોઈને ખબર નથી. સત્ય ને તથ્ય છે. મને એવું ચોક્કસપણે એવું અનુભવાય, શાહીની સ્નાનની શરૂઆત પહેલાં કોઈને કોઈ સ્નાન કરી રહ્યું હોય ને એવું પાણીનું હલનચલન જોયું છે. બાપુ, ભગવા ધારણ કરવા અને ભગવાનના ગુણધર્મ સંસ્કાર જાળવવા બંનેમાં કેટલો ભેદ, કેટલો મુશ્કેલ. એ સિવાયની પણ એક વાત મારા મત પ્રમાણે કરું છું. પણ શું કારણ આજકાલ ભગવાધારીઓ ભૌતિકતા, આપણે જે કહ્યું એસી વગર ના ચાલે, ભૌતિકતા, વિસ્તારવાદ, મોટા મઠ બનાવવા, મોટી જગ્યા બનાવી, મોટો આશ્રમ બનાવો, પોલિટિકલ કદ વધારવું, પોતાનું ગાદી માટે લડવું, આ તત્વ કેટલું દુઃખદ સનાતન સંસ્કૃતિ માટે. વિવાદ વિકાસની સાથે હોય છે, વિકાસની સાથે વિવાદ હોય છે, પણ વિકાસની સાથે જો સંસ્કાર હશે તો વિવાદ નહીં આવે. બાપુ, સનાતન સંસ્કૃતિને ખતરો અંદરથી કે બહારથી? જેટલો બહારથી છે એનાથી વધારે અંદરથી પણ હોય છે. બાપુ, મેં જોયું આદેશ, આ શબ્દ છે, સંસ્કાર છે, શક્તિ છે કે આશીર્વાદ? નમસ્કાર, ધી રોનક પટેલ શોમાં આપનું સ્વાગત છે. આજે એ સમય છે જ્યારે દુનિયા માનવ ભૌતિકતા પાછળ દોડે છે, ધન સંપત્તિ પાછળ દોડે છે, ત્યારે કેટલાક મહાન આત્માઓ, સંતો એ પ્રકૃતિ ધરાવતા હોય છે. આ તમામથી દૂર રહી આધ્યાત્મિકતાને ચેતનવંતું રાખવાનો પ્રયાસ કરતા હોય છે, સનાતન સંસ્કૃતિને વેગવંતી કરવાનો પ્રયાસ કરતા હોય છે. અને એવા જ એક છે શેરનાથ બાપુ. શેરનાથ બાપુ, આપનું સ્વાગત છે. આદેશ, એક તો બાપુ આપના વિશે જાણવું એ પહેલાં આપના પૂર્વાશ્રમ વિશે જાણવું હતું. શેરનાથ બાપુના આધ્યાત્મિકતાના રસ્તે ચાલવાનું માર્ગદર્શન ક્યારથી મળ્યું, કેવી રીતે આઈડિયા આવ્યો, પૂર્વાશ્રમ શું હતું? આ તો એક ગિરનારની અતિ પવિત્ર પાવન ધરા છે. ગિરનાર એક એવું ક્ષેત્ર છે કે જ્યાં આવ્યા પછી કદાચ તમે બીજું બધું ભૂલી જતા હશો. અહીંનું વાતાવરણ જ એવું છે. અને મહાપુરુષોએ પોતાના જીવનમાં જ્યારે સેવા, ભજન અને આધ્યાત્મિક જગતની ખોજ કરી અને એમાં આગળ વધ્યા, ત્યારે એક લોકાચાર જ હોય છે, પૂર્વ આશ્રમ. સાધુ થઈને જ રહેવાની મજા છે. સાધુને પોતાના જીવન વિશે પૂર્વ આશ્રમમાં જરૂરિયાતથી વધુ પડવાની જરૂર હોતી નથી. એક ઋણાનુબંધ હોય છે કે જ્યાંથી આ શરીર આવ્યું ત્યાંના ઋણમાંથી મુક્ત થવાની એક સદ્ભાવના જરૂર હોય છે, પણ એ પ્રદર્શનની જરૂરિયાત નથી. જરૂરિયાત તમે અને હું અને સમાજ પોતાના જીવનનો, સમયનો કેવી રીતે સારો ઉપયોગ કરી શકે, કયા લક્ષ્યને કારણે સાધુ પાસેથી સમાજને જીવન જીવવાની કળા શીખે. પૂર્વાશ્રમમાં બાલ્યાવસ્થામાં અભ્યાસ કર્યા પછી અમારા પૂર્વાશ્રમમાં જ સદગુરુ ત્રિલોકનાથ બાપુનો આવાગમન હોવાને કારણે અને કોઈ એવા સારા સંસ્કારો કે જેને સાથે કારણે મને બાલ્યકાળમાં સારા સત્સંગીઓ મળ્યા, જેમની પાસે સારા વિચારો અને સારી સમજણ મળી અને સંસ્કારને કારણે એક દ્રઢ વૈરાગ્ય ભાવના
દ્રઢ વૈરાગ્ય ભાવનાને કારણે એક એવો લક્ષ્ય રહ્યો કે જો સદગુરુ ત્રિલોકનાથ બાપુ જેવા સિદ્ધ પુરુષોનું સાનિધ્ય મળતું હોય તો એમના ચરણમાં રહી સેવા કરી આ જીવનું કલ્યાણ કરવા માટે, શિવ તત્વની અનુભૂતિ કરવા માટે અને ગુરુ ગોરક્ષનાથજીની કૃપા કરવા માટે આપણે જીવનને સાર્થક કરવું જોઈએ. બાપુ, પહેલી વાર ગિરનારના દર્શન આપે ક્યારે કરે? મારી ન ભૂલ થતી હોય તો બાલ્ય અવસ્થામાં 72-73ની સાલમાં એક વખત પરિભ્રમણમાં શિક્ષકોની સાથે જ અહીંયા આવવાનું થયું અને પછી 74-75થી 69 સુધી દર વર્ષે આવવાનું થયું અને 69 પછીના પીરિયડમાં અહીંયા વધુને વધુ અમારા સદગુરુ ભગવાન ત્રિલોકનાથ બાપુના ચરણોમાં આ ગુરુ ગોરક્ષનાથ આશ્રમમાં સેવા કરવાનો મોકો મળ્યો. બાપુ, અનેક તપોભૂમિ હશે અને ગિરનાર એ પૈકીની કદાચ શ્રેષ્ઠ તપોભૂમિ છે, પણ ગિરનારનો જ પથ બાપુને કેમ દેખાયો? કોઈ પૂર્વના સંસ્કાર હશે, બાકી આ ભૂમિની અંદર આમ જુઓ તો 9 સિદ્ધોના બેસણા છે, જ્યાં દત્ત ભગવાન અને ગુરુ ગોરક્ષનાથજીએ તપસ્યા કરી છે, જ્યાં 52 શક્તિપીઠમાંની એક મા અંબાની શક્તિપીઠ બિરાજમાન છે. અહીંયા દાતાર અને જોગણીઓના સ્થાન છે. આપણે આમ જોઈ લ્યો તો અહીંયા અસ્વસ્થતામાં પણ પરિભ્રમણ કરે છે, એક લોકવાયકા છે. અહીંયા ભર્તુહરિ અને ગોપીચંદની ગુફાઓ પણ છે અને સાથે સાથે આપણે એમ પણ કહી શકીએ કે અહીંયા દામોદર કુંડ કે જ્યાં તર્પણ થાય છે, જ્યાં મહાપ્રભુજીની બેઠકો પણ છે. ગિરનાર એક અદ્ભુત, અલૌકિક, અણમોલ એવું તીર્થસ્થાન હોવાને કારણે મનને ખુશીપો તો થયો, પણ ખાસ કરીને અમારા ગુરુ મહારાજ ત્રિલોકનાથ બાપુને ગિરનાર ગમતો હતો અને એ ગિરનારમાં રહેતા હતા, એટલા માટે જ અમારો નિવાસસ્થાન ગિરનાર પ્રત્યેનો ખેંચાણ રહ્યું. બાપુ, આપ એ વ્યક્તિત્વ છો જેને કદાચ ગિરનારને આત્માથી ઓળખ્યા છે. ગિરનાર અમારી બધાની ભાષામાં પર્વત હશે, આપની ભાષામાં પવિત્ર ભૂમિ છે, કદાચ પવિત્ર આત્મા પણ હશે. આપ અહીંયા તપશ્ચર્યા કરી, કોઈ એવો ઘટનાક્રમ જે આપ કહેવા માગતા હોય? અમારા આશ્રમમાં જ્યારે એટલો બધો વિકાસ નહોતો ત્યારે અહીંયા અમારા ગુરુ મહારાજ પાસે સારા સારા સંતોનું આગમન થતું હતું. કોઈ વિશિષ્ટતાની વાત નથી, પણ જે હકીકત અને જે વાસ્તવિકતા છે એને માટે એમ કહી શકીએ કે અમે લોકો કામમાં ખૂબ સેવામાં હોવાથી રાતે 11-12 વાગે નવરા થઈ, સવારે 3 વાગે પૂજા માટે ઉઠવું પડે અને એ સમય દરમિયાન નિવાસસ્થાનની જ્યાદા વ્યવસ્થા નહોતી, પરંતુ ગિરનારમાં એક સંત રહેતા હતા. અહીંના ગણ્યા ગાંઠ્યા જૂના માણસો એ નામને જાણે છે અને જેનું નામ હતું નેપાલી બાપુ. આ નેપાલી બાપુ રાતે 11-12 વાગે અમે આરામ કરતા હોય તો એ સીધા આસન લગાવી અને નિર્વિકલ્પ સમાધિમાં બેઠા હોય એવું અમને લાગતું હતું. પછીના પીરિયડમાં કદાચ 3-4 વાગે ઉઠી અમે સ્નાન કરીને પૂજાના કાર્યક્રમમાં જતા, ત્યારે પણ અમે એવું જોતા હતા કે નેપાલી બાપુ સીધા આસનમાં એકદમ ટટ્ટાર ધ્યાન અવસ્થામાં કે નિર્વિકલ્પ અવસ્થામાં બેઠા છે. થોડું ઘણું ગામમાંથી અને અહીંયાથી રાશન પાણી લઈ અને એઓ ઘોડમખાની ગુફાએ રહ્યા, એઓ જોગણીયામાં રહ્યા. અમને એમની પાસે જ્યારે વાર્તાલાપ થતો ત્યારે અમે આ જ પ્રશ્ન એમને કરતા હતા કે ભાઈ ગિરનારની વિશેષતા શું? એમણે એવું કીધેલું કે ગિરનારમાં સિદ્ધ પુરુષોનું નિવાસસ્થાન છે, આ સિદ્ધ ક્ષેત્ર છે, આ તપોભૂમિ છે, લોકોને બેટરી ચાર્જ કરવાનું એક સ્થાન પણ છે. પ્રાકૃતિક ક્રમ અનુસાર અહીંયા પ્રકૃતિ એટલી બધી ફાલી ફૂલી છે કે જેને કારણે વૃક્ષ, પહાડ, પાણી અને હવા અને આ ભૂમિ, જોકે એક કંપનીએ પણ એવો રિચાર્જ કર્યો કે જેટલું જૂનાગઢનું ગિરનારનું વાતાવરણ ચોખ્ખું છે, અહીંનો જે હવા પ્રાણવાયુ એટલું શુદ્ધ છે એટલું બીજે ક્યાંય ઓછું છે.
તો આ બધી બાબતોને લઈને અમારે એ મહાત્માનું એવું કહેવાનું થતું હતું કે આ એક સિદ્ધ ક્ષેત્ર છે. અમે અમારા જીવનમાં બીજા ઘણા જે સંતો જોયા હશે તે, પણ અમે ક્યારેય નેપાલી બાપુને ભૂલી નથી શકતા કે એક સિદ્ધ પુરુષ હતા. ઘણી બીજી પણ બાબતોમાં અમે એવું અનુભવ્યું કે એક સિદ્ધ પુરુષ હતા નેપાલી બાપુ, કે જેણે ગિરનારમાં, જોગણિયામાં અને આ પહાડોમાં તપસ્યા કર્યા પછી પણ ક્યાંય એમનું સમાધિ સ્થાન નથી, ક્યાંય એનું અંતિમ સ્થાન નથી. અમે તો એમ પણ કહી શકીએ કોઈ કદાચ સિદ્ધ લોકોમાં વયા ગયા એવી વિભૂતિ હતી અમારી દૃષ્ટિએ. અને એમનું કહેવાનું પણ ક્યારેક એવું થતું હતું કે આ 5 તત્વનું શરીર છે, નાશવંત છે, પણ આની અંદર રહેલો જીવાત્મા શાશ્વત તત્વ એક એવું છે કે જો શુભ કર્મ અને શુદ્ધ કર્મ કર્યા હોય તો એ આત્માની શાશ્વતની જો અનુભૂતિ થઈ જાય તો આ શરીર અને કાયા બેય કાયમને માટે અલૌકિક આનંદમાં રહી શકે છે, એવું એ સંતનું મંતવ્ય હતું. જેમ કે અહીંયા ગોપીચંદ ભરતુરી જેવી ચેતનાઓએ તપસ્યા કરી અને પરિભ્રમણ કરે છે, અથવા તો એનું વાઇબ્રેશન છે આ મહાપુરુષોનું. આ એક ભવનાથ ક્ષેત્ર એવું અલૌકિક ક્ષેત્ર છે કે જેના વિશે બીજા કોઈ પણ પ્રમાણો તો આપણી દ્રષ્ટિએ હોય, પણ આ એક પ્રત્યક્ષ પ્રમાણ છે કે આવડો મોટો પહાડ હોવા છતાં એને રૂપાયતનમાં તમે બેસી અને જુઓ તો એ એક મુખાકૃતિ જેવો, ઋષિ મુખાકૃતિ જેવો પહાડ દેખાય છે, જે જાણકાર લોકોને ખબર છે. તો આ એક સિદ્ધનું પ્રમાણ પ્રત્યક્ષ છે. બાપુ, આપે અનેકવાર એકાંતવાસ પણ અહીંયા વિતાવ્યો છે. જંગલની વચ્ચેનો આ ભૂમિ, ક્યારેક ડર જેવું કે આવ્યું ખરું તત્વ? ડર જેવું જીવનમાં તત્વ આવવાનું કોઈ સ્થાન જ નથી ને. સંતોની વચ્ચે જ્યાં રહેતા હોય, કાંઈ માટે અહીંયા સાંજે ઝાલરનો જણકાર થતો હોય, સાંજના સમયે સંધ્યા પૂજા થતી હોય, સંતોના ભોજનને હરિહર થતા હોય, સારા સજ્જન લોકો આવી અને કાંઈક બે વાતો એવી કરતા હોય, કોઈ ભજનિક આવીને, સારા કલાકારો, અહીંયા બધા કલાકારો આવી ગયા છે લગભગ પહેલાંના સમયમાં, અને એના ભજનો સંભળાતા હોય. રાતના સમયે ઘણી વખત સિંહોની ડણક પણ સંભળાતી હોય છે. અને એવું પણ બનેલું કે હમણાં થોડાક સમય પહેલાં પણ આ આશ્રમની પાછળના ભાગમાં સિંહ આવેલા, અને એક સમયે આશ્રમની અંદર પણ સિંહ પ્રસાર થયો હતો. ચોક્કસપણે આવા બધા નજારા જોવામાં મળતા હોય છે. ડર તો માણસને ક્યારે છે કે કર્મથી વિચલિત છે ત્યારે. જો શુભ કર્મ અને જેનું ચેતન કર્મ છે, જેને સેવામાં અને ભગવાનના ભજનમાં લગ્ની લાગી છે, જેને પરમાર્થ અને પુરુષાર્થ કરવો છે, ત્યાં કોઈ ડરને સ્થાન હશે નહીં. બાપુ, ગિરનારની ગોદમાં આપે જીવન વિતાવી રહ્યા છો, ક્યારે કોઈ મુશ્કેલીની પળ આવી ખરી કે ગિરનાર બાપુના આશીર્વાદ જ મળતા રહે? હવે એક લોકાચારની બાબત, વ્યવહારિક બાબત એવી છે કે જ્યારે આશ્રમ ચલાવતા હોય ત્યારે વ્યવહાર કાળે ડગલે ને પગલે વહીવટ સાચવવા માટે આર્થિક વ્યવસ્થાની જરૂર પડે, અને આર્થિક વ્યવસ્થામાં ક્યારેક નાની મોટી બાબતોની અડચણ પણ આવતી હોય છે. પણ અમે એક કામ કર્યું, અમારા ગુરુ મહારાજ એમ કહેતા હતા કે જીવનમાં જ્યારે સંઘર્ષ, વિવાદ કે કાંઈ પણ સમસ્યા આવે તો એનો સીધો ને સીધો ઉપાય તમારું ક્યાંક જોડાણ કરવું. તમે તમારા ઈષ્ટ હારે, શિવ હારે, ગોરક્ષનાથજી હારે, ગુરુ હારે જોડાયેલા રહ્યો, અને એમની અંદર તમારો અંદરથી પોકાર હશે. તમે જો સમયનો સારો ઉપયોગ કરતા હશો તો જીવનમાં આર્થિક અડચણ આવે, ઉપાધિ આવે, સમસ્યા આવે, વિવાદ આવે, પણ એનો નિકાલ નીકળી શકે છે. અમે એવું અનુભવ્યું છે જીવનમાં કે આ ભૂમિમાં રહી અહીંયા સેવાની ધૂણી અમારા ગુરુ મહારાજ અને એમના ગુરુ મહારાજે સોમનાથ બાપુએ ચાલુ કરી, અને આ સેવાની ધૂણી દખાવતા અવિરતપણે અહીંયા ચાલતું એક સદાવ્રત. અને એ સમયમાં અને અત્યારના સમયમાં ક્યારેય પણ જ્યારે આવી બાબતો આવે ત્યારે અમને અમારા ગુરુ મહારાજના એ બોલ યાદ આવે કે ભજન કરવું, સેવા કરવી, એમને પ્રાર્થના કરવી, એમને આરાધના કરવી, આ એક મોટામાં મોટી સાધના છે. આ સાધનાને બળે સમસ્યાનો અંત આવે છે.
બાપુ નાથ સંપ્રદાય વિશે થોડુંક જાણવું હતું. આમ તો સતયુગમાં અનાદિનાથનો ઉલ્લેખ આવે છે. સતયુગમાં ત્રેતાની અંદર એક વેદની અંદર ઉલ્લેખ આવે છે અને વેદમાં સંહિતામાં એવું લખ્યું છે કે ભાઈ આ નવનાથ છે. પછી આદિનાથ, મચ્છેન્દ્રનાથ, ગોરક્ષનાથ, આ નવનાથોની પરંપરામાં ગોરક્ષનાથજીથી પ્રચલિત થયેલી આ નાથ પરંપરા, જેને શિવ પરંપરા જ કહી શકીએ. શિવજીના કાનમાં જેમ કુંડળ છે એમ નાથ પરંપરામાં દીક્ષિત થયેલા યોગીઓના કાનમાં કુંડળ હોય છે. અને એની પરંપરા જેમ ખડદર્શનમાં સંન્યાસી હોય, સીતારામ હોય, ઉદાસી હોય, એમ એક નાથ પરંપરા આદિ પરંપરા છે. 4થી શતાબ્દીમાં ઘણા ઉલ્લેખો નાથ પરંપરાના શાસ્ત્રોમાં, વેદોમાં અને મળે છે. ઘણી બધી બાબતો અત્યારે લુપ્ત પણ થઈ ગઈ છે. દાખલા તરીકે આપણે અહીંયા ગોરખમઢી છે સોમનાથની પાસે, એ નાથ પરંપરાનું અતિ પ્રાચીન સ્થાન છે. આપણે પોરબંદર પાસે ઓળદર ગામ છે, જ્યાં ગોરક્ષનાથજીએ વર્ષો સુધી તપસ્યા કરી અને તપસ્યામાં ગામ લોકોના મેર સમાજે સેવા કરી. મેર સમાજને ગોરક્ષનાથજીએ આશીર્વાદ આપેલા કે તમે રોટલે અને ઓટલે દુઃખી નહીં થાઓ. તો નાથ પરંપરા આદિ પરંપરા છે, પ્રાચીન પરંપરા છે. કુંભ મેળાનું સ્થાન હોય, અન્ય કોઈ સ્થાન હોય તો એમાં નાથ સંપ્રદાયનું સ્થાન કાયમને માટે રહ્યું છે. નાથ પરંપરા યોગની સાથે ભક્તિ માર્ગની વાતો, સહજ યોગની વાતો, લય યોગ, રાજયોગ, તંત્રયોગ, હઠયોગ, કઈ પ્રક્રિયાનું પ્રસારણ એમણે કર્યું છે. અને એમણે એમ કીધું કે આ જીવનને મુક્ત થવા માટે કાયમને માટે એક અપેક્ષા ને આશા હોય છે અને મુક્ત થવા માટે ગુરુના શરણમાં જઈ અને જો સેવા અને ભજન કરવામાં આવે તો ચોક્કસ આ જીવન મુક્ત થવામાં સહજ રીતે આગળ વધી શકે. નાથ પરંપરામાં 84 સિદ્ધ થઈ ગયા. નાથ પરંપરા ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, યુપી, બિહાર, બંગાળ, નેપાળમાં જે ચલણ છે એમાં શ્રી ગુરુ ગોરક્ષનાથ લખેલું આવે છે. પાકિસ્તાનમાં જે હિંગળાજ માતાનું મંદિર છે ત્યાં નાથ સંપ્રદાયના ઈષ્ટદેવી છે. એ સિવાય નાથ પરંપરાના પેશાવરમાં પણ સ્થાનો આવેલા છે ગોરક્ષનાથજીના. એટલે આદિ પરંપરા એ નાથ પરંપરા છે, યોગની પરંપરા છે અને હરેક પ્રકારે સાધનાને આવરી લીધેલી છે. યોગી આદિત્યનાથજી આપના ગુરુ. અમારા યોગી આદિત્યનાથજી સાથે ઘણા સ્નેહ છે, ઘણા સંબંધો સારા છે, ખૂબ નિકટતા છે. મોટા પુરુષોની ઓળખાણથી આપણી ઓળખાણ આપવી બરોબર નથી. જ્યારે મહારાજ યોગી આદિત્યનાથજી અહીંયા આવ્યા ત્યારે એમને આ ગિરનાર ક્ષેત્ર જોઈને એમનો ખૂબ જ રાજીપો થયો. અમે પેદલ યાત્રા કરી ગિરનાર ઉપર યોગીજીને. પછી અમારી જે સદાવ્રતની ભોજનની વ્યવસ્થા છે એ જોઈને વધુ ખુશ થયા અને સૌથી વધુ એમનો જો રાજીપો થયો તો અમારી ગીર નસલની ગાયો જોઈ અને એણે એમ કીધું મેરા આત્મા ખુશ હો રહા હૈ. એમની ભૂમિકાથી શેરનાથ બાપુ કેટલા ખુશ? યોગીજીની ભૂમિકાથી સંપૂર્ણપણે ખુશ જ હોઈએ છીએ ને. આવી વિભૂતિઓ તો પરમાત્માની કૃપાથી જ સમાજની અંદર આવિર્ભાવ થાય છે. જે પૂર્વના પુણ્ય પુંજ લઈને જ આવ્યા છે, જે જથ્થો લઈને જ આવ્યા છે, એને કારણે જ એમનો એટલો ઉત્તમ બુદ્ધિયોગ છે કે જેને કારણે અત્યારે સમાજમાં, રાજકીય ક્ષેત્રે, પોતાના શારીરિક ક્ષેત્રે, પોતાના આધ્યાત્મિક ક્ષેત્રે ખૂબ જ પોતે ગહનતાથી કામ કરી રહ્યા છે. યોગી આદિત્યનાથજી પોતાના જીવનમાં કામની સાથે સફળતા પણ મેળવી રહ્યા છે. આજે એટલું ચોક્કસ કહી શકીએ કે સમાજની અંદર એમના જે યુપી રાજ્યની જે પરિસ્થિતિ હતી આપણે નજરે તો જોઈએ છે, પણ લોકવાયકા પણ એમ કહે છે કે મહારાજજીના શાસનથી અમે સૌ સંતુષ્ટ છીએ. હર કોઈ જાતિ એમ કહે છે કે અમે સેફટીમાં છીએ, અમને કોઈ આપત્તિ નથી, બાધા નથી, અમે પ્રગતિને પંથે છીએ. તો ચોક્કસપણે એક વિભૂતિ જેવું આ વ્યક્તિત્વ યોગી પુરુષ છે. બાપુ, ગિરનાર સાથે અનેક રહસ્યો પણ જોડાયેલા છે અને ખાસ કરીને શિવરાત્રિની રાત્રિએ અનેક સંતો સ્નાન કરતા હોય છે. એવી લોકવાયકા છે, વાંચ્યું પણ છે કે કેટલાક સંતો સ્નાન કર્યા પછી ક્યાં દ્રશ્ય થઈ જાય છે કોઈને ખબર નથી.
સત્ય ને તથ્ય છે શું? અમે એક પહેલાંના સમયમાં રઘુનાથગીરી બાપુ કરીને ભવનાથના મહંત હતા, જે કદાચ આજથી 35 કે 40 વર્ષ પહેલાંના. આ પ્રશ્ન મેં એમને પણ કરેલો કે તમે ભવનાથ મંદિરે છો અને શાહી સ્નાનમાં સંતો શાહીના દર્શન કરી ખૂબ જ ખુશી થાય છે, અને દર્શન એક એટલું બધું આકર્ષણનું કેન્દ્ર સ્થાન છે. અને એક માન્યતા એવી છે કે ભાઈ આ શાહીમાં કોઈ સિદ્ધ પુરુષો આવે છે, આ શાહીમાં આ કુંડની અંદર જે લોકો સ્નાન કરે છે પાછા આવતા નથી. આપે જેમ પૂછ્યું, મેં રઘુનાથગીરી બાપુને પૂછ્યું, મહંતને, કે આપનું શું કહેવાનું છે? અમને એકબીજાને આત્મીયતા હતી એટલે એવો પ્રશ્ન મેં પૂછ્યો હતો. ત્યારે એણે એક જવાબ આપ્યો હતો કે મેં કાયમને માટે એવું અનુભવ્યું છે કે જ્યારે ભવનાથ મંદિરમાં શિવરાત્રિના દિવસે શાહી સ્નાનમાં બધા સંતો જ્યારે એન્ટ્રી લે, દરવાજા પાસે આવી જાય અને જ્યારે કુંડ પાસે પહોંચવામાં હોય ને, ત્યારે પાણીનું હલનચલન મેં જોયું છે. મને એવું ચોક્કસપણે એવું અનુભવાય, શાહીની સ્નાનની શરૂઆત પહેલાં કોઈને કોઈ સ્નાન કરી રહ્યું હોય ને એવું પાણીનું હલનચલન જોયું છે. આ મેં હકીકત જે એમને મોઢેથી સાંભળી હતી એ વાતો છે. બાકી એક વાત તો એટલી ચોક્કસ છે, જો ગીતા એમ કહેતી હોય જીવ પ્રાણી માત્રની અંદર મારો વાસ છે, આ બધા એના સ્વરૂપ છે. આમાં કોઈ એવા ગુણિયલ પુરુષ હોય, કોઈ એવા આરાધનામાં સફળતા થયેલા યોગીઓ હોય, કોઈ એવા સંતો હોય, કોઈ એવા તપસ્વી હોય, કોઈ એવા ગુણીજન સાધુડા હોય, તો એ એક સિદ્ધ પુરુષો છે. એની નીચેની જે કાલ્પનિક વાતો છે એ હકીકત છે કે શું છે, એમાં અમારું એવું મંતવ્ય છે કે આ સનાતન પરંપરામાં શિવરાત્રિનું મહાત્મય સંતોને કારણે છે, અને સંતોના દર્શન માટે લોકો આવે છે. એટલે સંતનો મહિમા અનંત છે, સંતને કોઈ અંત નથી, સંતમાં કોઈ તંત કરવા જેવું નથી, અને સંતો વિશે ઊંડાણથી કાંઈ જાણવાની જરૂર નથી. ફક્ત ને ફક્ત અમારા અનુભવમાં એટલું કહી શકીએ, ત્યાં સંતોમાં શાહી સ્નાનમાં અને આપણી શ્રદ્ધા અને વિશ્વાસ જ કામ કરે છે. એની જ મજબૂતાઈની જરૂર છે. બાપુ, ભગવા ધારણ કરવા અને ભગવાના ગુણધર્મ સંસ્કાર જાળવવા બંનેમાં કેટલો ભેદ, કેટલો મુશ્કેલ? કેવી રીતે? ભગવા ધારણ કરવા, ભગવા તો અનેક લોકો ધારણ કરતા હશે, પણ એ ભગવાનની અંદર જે લોકોની શ્રદ્ધા છે, ભગવાનના જે સંસ્કાર છે એ જાળવવા, આ બંનેમાં કેટલો ભેદ? સાધુ જીવન બનાવવું એ તો હરિગુરુ સંતની કૃપાથી જ બને છે. એક વાત એવી છે કે તમે જે આશ્રમમાંથી આવ્યા છો, પૂર્વજના આશ્રમમાંથી, અથવા તો ત્યાં તમારા બ્લડ રિલેશન એવા હોય જે ગુણિયલ પુરુષો હોય, અને તમને એવા કોઈ સમર્થ ગુરુ મળી જાય, તો તમે તમારું સાધુ જીવન સારી રીતે વ્યવસ્થિત રીતે જીવી શકો. લોકો ભગવા ધારણ કરી અને પોતાનો જીવન નિર્વાહ કરતા હોય છે, પોતાના જીવનનો સમય પાસ કરી રહ્યા હોય છે. પણ અમે એવા મતમાં છીએ, એ બાબત આપણો લક્ષ્ય નથી. આપણે ક્યારેય એવું નથી વિચારતા કે સમાજમાં કેવા કેવા પ્રકારના લોકો છે કે જે સમાજમાં ગુણિયલ વ્યક્તિ તરીકે ઓળખાતા હોય, અને બીજી સાઈડ જે હોય તે. એવી જ રીતે સાધુ જીવનની અંદર સાધુ માટે સાધુ જ કહી શકીએ. સાર અસાર બે વસ્તુ ભેળી થઈ, સાર ને અસાર બે વસ્તુ ભેળી થઈ, એનું નામ સંસાર. સારા અને નરસા હરેક જગ્યાએ હોય છે, પરંતુ એટલું ચોક્કસ કહી શકીએ, ભગવું વસ્ત્ર છે ને એ અગ્નિનું પ્રતીક છે. ભગવા પ્રત્યે લોકોનું આકર્ષણ છે, શ્રદ્ધા છે. એ સિવાયની પણ એક વાત મારા મત પ્રમાણે કરું છું કે જેને અનન્ય શ્રદ્ધા અને પ્રેમ છે ભગવા વસ્ત્ર ઉપર, ઘણી વખત એની કલ્પના બહારની ઈચ્છાઓ અને કલ્પના પૂરી પણ થાય છે. ત્યારે આપણે એટલું કહી શકીએ કે આ લોકોએ કોઈએ ગાયું છે, ભગવા મેં ભગવાન छिपाए, ભગવા મેં ભગવાન छिपाए. એટલે આ બધી બાબતો જે હોય તે આપણને જ્યાં ગુણિયલ સંત લાગે, સમાજને એમ થાય કે આ સેવાભાવી સંત છે, એની સાથે સમાજે જોડાવવું જોઈએ. સમાજે જાગૃત રહેવાની જરૂર છે.
અંધશ્રદ્ધામાં પડવાની જરૂર નથી, દોરા ધાગાને વેમમાં પડવાની જરૂર નથી. સમાજે ફક્ત ને ફક્ત સાધુ જીવન પાસેથી માનવતાવાળું જીવન કેમ જીવવું એ લક્ષ્યથી જીવન જીવવાની શૈલી બહુ જ જરૂરી છે. આજનો સમય ટેકનોલોજીનો છે. સૌ કોઈ પોતપોતાની રીતે જ્યારે હાથમાં જ મોબાઈલ આવી ગયો, મુઠ્ઠીમાં દુનિયા આવી ગઈ છે, પરંતુ એક ચેતના જેને બ્રહ્મ તત્વ કહી છે, જેને આત્મતત્વ કહી છે, આ આત્મ અનુભૂતિ કરનારા સંતો ભગવા વસ્ત્રમાં પણ હોય છે અને ઘણી વખત એ સાદા વેશભૂષામાં પણ હોય છે. અમે એક ચર્ચા એવી કરી હતી કે આને કેમ ઓળખવા, તો એને માટે એક મહાપુરુષે અમને કાયમને માટે કહેતા, જે સાધુ ખરેખર સાધુ હશે તો એને એક તો નેણ સ્થિર હશે. નેણ એટલે આંખ સ્થિર છે. બીજું એમનું કહેવાનું હતું કે જે સાધુની અંદર સાધુતા હશે, જેમનું ભજન હશે, જેમની ઉપર ગુરુ કૃપા હશે, જેમની ઉપર ઈષ્ટની કૃપા હશે, એનું વેણ કંટ્રોલથી હશે. એની ભાષા ક્યારેય કંટ્રોલ બહાર નહીં. નેણ વેણ આના ઉપરથી સાધુને પરખી શકાય છે. અત્યારે એમાંય ઘણી બધી સંશોધનથી ઊંડાઈમાં જાઓ તો આપણે ક્યારેક વેમચૂક થઈ જઈએ, પરંતુ જેની કાર્ય પદ્ધતિ જન સમાજના કલ્યાણ માટે છે, પોતાના આત્મકલ્યાણ માટે છે, સનાતન સંસ્કૃતિને ઉજાગર કરવા માટે જે લાગેલા છે, એ હકીકતમાં સાધુને નમન કરવા યોગ્ય છે અને એને કેડે એને ચીલે હાલવા જેવું છે. બાપુ, સનાતન સંસ્કૃતિની અંદર જ્ઞાન, વિજ્ઞાન અને આધ્યાત્મિકતા, આ ત્રણનો કયા પ્રકારનો એક ત્રણેનું તત્વ કયા પ્રકારે જોડાયેલું છે? જ્ઞાન, વિજ્ઞાન અને આધ્યાત્મિક આ બાબતોમાં તો આપણી એટલી બધી ફિલોસોફીની જાણકારી નથી, પણ એટલું ચોક્કસ છે જ્ઞાન છે ટેકનોલોજીથી પણ આગળ વધી રહ્યું છે. વિજ્ઞાન, જ્ઞાન છે એ ગુરુતત્વથી પ્રાપ્ત થાય છે. બીજું આત્મ અનુભૂતિની બાબતો એટલી બધી ઊંડાણવાળી ને એટલી બધી ઊંચાઈવાળી છે કે એ બધું સમજી શકે છે, કરી શકે છે, પામી શકે છે. પરંતુ એ બધા મહાપુરુષોને ખબર છે કે પોતાનું શક્તિનું પ્રદર્શન આ સમાજમાં થશે તો સમાજ એમ કહે ને આશીર્વાદ દો ને દર્શન કરવાની લાઈન લાગી પડશે. એટલા માટે એ મૌન રહ્યા છે. એને સમાજને લક્ષ્ય જરૂર આપ્યો, એણે દિશા સમાજને જરૂર આપી, પણ પોતાની શક્તિનું પ્રદર્શન મહાપુરુષોએ, સિદ્ધ પુરુષોએ નથી કર્યું. કારણ લોકો પોતપોતાના કર્મથી બંધાયેલા છે. કોઈ કોઈના કર્મ કોઈ છોડાવી શકતો નથી, કાપી શકતો નથી. કોઈ ગુરુની કૃપા થઈ જાય, કોઈ સંતની કૃપા થઈ જાય, કોઈ સજ્જનની કૃપા થઈ જાય તો કર્મમાં એવા ખેલ છે કે તમારી ઉપર સૂળીનો ઘા હોય અને સોયથી ઉકેલાઈ જાય, સૂળીનો ઘા સોયથી ઉકેલાઈ જાય એવી ઘટના બની શકે. બાકી લોકો દુઃખી જ છે. એટલે મહાપુરુષોએ, આધ્યાત્મિક જગતના યોગીઓએ પોતાની તાકાત છુપાવીને જ રાખી છે, સમાજની પાસે પ્રકાશિત નથી કરી. જ્ઞાન, વિજ્ઞાનની પદ્ધતિ, ટેકનોલોજીથી આજે ઘણું બધું આપણે જાણીએ છીએ. પ્રદૂષણ ઊભું થઈ રહ્યું છે, હવા ચોખ્ખી મળતી નથી, ખોરાક ચોખ્ખો મળતો નથી, વાતો પણ સારી મળતી નથી. આ બધી બાબતો ઉપર જ્યારે મંથન કરીએ ત્યારે એક સંત એમ કહેતા હતા કે રામાયણ કાળ હતો જ્યારે પરમાત્મા 5000 પહેલાં રઘુનાથ અવતારી ધારણ કરી રાજાના રૂપમાં આ ભૂમિ ઉપર પરિભ્રમણ કરી અને લોકોને રામ રાજ્ય સ્થાપી દીધું. ત્યારે પણ અયોગ્ય વ્યક્તિઓ હતા, ત્યારે પણ દુષ્ટવૃત્તિવાળા લોકો હતા. એટલે વિજ્ઞાનની દૃષ્ટિએ જે સંશોધન હોય તે, જ્ઞાનની દૃષ્ટિએ અને આધ્યાત્મિક જગતની દૃષ્ટિએ એટલું જ કહી શકીએ, કરેલું ક્યારેય કોઈનું જતું નથી. સમજીને કરે તો એકનું અનેક ગણું થાય છે. અત્યારે નવી પદ્ધતિ, ટેકનોલોજી વિનાનું કોઈનું જીવન હાલી શકે એમ નથી. પણ આ બધી પદ્ધતિથી એટલું બધું પરાધીન ન થઈ જવું જોઈએ કે એસી વિનાનું નહીં હાલે, આની વિનાનું નહીં હાલે. થોડુંક તમારું જીવન તમે પોતે પગભર હોવા જોઈએ, તમારું જીવન જ તંદુરસ્ત એવું હોવું જોઈએ
કે જેને કારણે તમે પ્રકૃતિને ખોળે પોતાનું જીવન વ્યતીત કરી શકો. તમે ફક્ત ને ફક્ત લોકોના અને પૈસાને આશરે જીવન જીવવાની જે સ્ટાઇલ છે એ ન હોવી જોઈએ, એવો એક મત છે. વિજ્ઞાન વિનાનું કંઈ હાલે એમ નથી, પણ વિજ્ઞાન સર્વસ્વ છે આજના સમયમાં, પરંતુ એનાથી આગળ આધ્યાત્મિક જીવન છે. આધ્યાત્મિક જીવનમાં ઉણપ ન આવે એની ખાસ કાળજી રાખવી જોઈએ. પ્રકૃતિનું જે પ્રદૂષણ ઊભું થઈ રહ્યું છે એના ઉપર બહુ જ ધ્યાન આપવા જેવું છે સમાજે. બાપુ, આપના આશ્રમના મેં દર્શન કર્યા, મને ક્યાંય ભૌતિક વૈભવ ના જોવા મળ્યો. હું પ્રમાણિકતાથી કબૂલીશ, મેં પ્રસાદ લીધો, એટલી સાત્વિકતા, એ ભાવ સાથેની સાત્વિકતા ભાગ્યે જોવા મળતી હોય, કોઈ વિસ્તારવાદ જોવા ન મળે. પણ શું કારણ? આજકાલ ભગવાધારીઓ ભૌતિકતા, આપણે જે કહ્યું એસી વગર ના ચાલે, ભૌતિકતા, વિસ્તારવાદ, મોટા મઠ બનાવવા, મોટી જગ્યા બનાવી, મોટો આશ્રમ બનાવો, પોલિટિકલ કદ વધારવું પોતાનું, ગાદી માટે લડવું, આ તત્વ કેટલું દુઃખદ સનાતન સંસ્કૃતિ માટે. એક જ પરિવાર હોય, એક જ કુટુંબ હોય, એમાં 2 દીકરા હોય, બિઝનેસ સારો હોય, પછી આગળ પડતા જ્યારે બધી રીતે વિકસિત અને પ્રગતિને પંથ થઈ જાય તો નાની મોટી સમસ્યાઓ આવી કે નહીં? સમસ્યા આવી કે નહીં? પણ બાપુ, અમે તો સંસારી છીએ એટલે સમસ્યા લાગી. એ એક છટકબારી છે, અમે સંસારી છે. સંસ્કાર તો તમારામાં છે ને સાધુમાં છે. હરેક સાધુની સમજણ એક સરખી હોતી નથી. કોઈ સિદ્ધાંતથી લડે છે તો એ યોગ્ય છે, કોઈ પોતાના સ્વાર્થથી લડે છે તો એ અયોગ્ય છે. આજે જે મતમતાંતરો છે કે મઠ માટે, આશ્રમો માટે, કે સમાજમાં પોતાની પ્રતિષ્ઠા જમાવવા માટે જે દોડ છે, એ દોડ ફક્ત ને ફક્ત ગુરુ પ્રત્યે, સંતો પ્રત્યે, ગાયો પ્રત્યે, વૃક્ષ પ્રત્યે, પાણી પ્રત્યે, પ્રકૃતિ પ્રત્યે, ગુરુ પ્રત્યે, વડીલો પ્રત્યે ન્યા દોડ હોવી જોઈએ. હવે સાધુ હોય કે ગ્રસ્ત હોય, કોઈ પણ હોય, એને પ્રકૃતિનું રક્ષણ કરવું, સ્વચ્છતા જાળવી, સમાજમાં દુર્વ્યસનોથી જે જીવન બરબાદ થઈ રહ્યું છે એમાં ધ્યાન આપવું. બાકી બાબતો એવી છે કે જ્યારે ઊંડાણમાં જઈ મઠની, આશ્રમની સંપત્તિ વિશે બાબતોમાં, અથવા તો પોતાનું સમાજમાં રાજકીય વગ વધારવા માટેનો પ્રયાસ, ત્યારે અમારે એક મહાત્મા એમ કહેતા હતા કે આ બધા ભવાડામાં ન પડાય, ભજનમાં રહેવાય. એટલે નામ સ્મરણની અંદર તાકાત છે, જપ કરાય. સમાજ મારા અથવા તો તમારા કોઈના કહેવાથી કોઈ સમાજ સુધરી શકે નથી. અમારો સમાજ હોય કે તમારો સમાજ, કોઈ પણ એક એવી સદભાવના હોય કે ભગવાન હવનું ભલું કરે. થવાનું છે હવના કર્મ પ્રમાણે. આ કર્મની ગતિ એવી વિચિત્ર છે કે એની ગહનતાને કોઈ પહોંચી શકતી નથી, અને એને સમજી પણ હરેક વ્યક્તિ શકતી નથી. પરંતુ જેણે ગુરુ અને પરમાત્માને સાથે રાખીને કામ કર્યું છે, કોઈએ સાક્ષી ભાવે કર્યું, કોઈ આત્મદ્રષ્ટિના ભાવે કર્યું, કોઈએ સર્વવ્યાપક બ્રહ્મને ખોજ માટે કર્યું, તો એને માટે એની સફળતા પણ મળી છે અને એ સાર્થક થઈ ગયા છે. વિવાદ વિકાસની સાથે હોય છે, વિકાસની સાથે વિવાદ હોય છે, પણ વિકાસની સાથે જો સંસ્કાર હશે તો વિવાદ નહીં આવે. પણ બાપુ, વિકાસની સાથે વિવાદ હોય બરાબર છે, પણ એ વિવાદ જો વિનાશ નોતરવાનો હોય અને સંસ્કૃતિનો વિનાશ નોતરવાનો હોય તો નથી દુર્ભાગ્યપૂર્ણ શું હોય છે? આપણી એક લોકાચારની ભાષા છે કે સંસ્કૃતિનો વિનાશ થાય છે. સંસ્કૃતિનો વિનાશ કોઈ કાળે થતો નથી. સંસ્કૃતિનો વિનાશ કોઈ આદિ અનાદિ જે પરમ તત્વ છે ને, એ એક જ વ્યક્તિને એવું લઈ આવીને તમારી વચ્ચે ઊભું રાખી દેશે ને તો બધા એને કેડે હાલવા મળશે. આપણે ભૂલ ન થતી હોય તો જેમણે ગાયત્રી મઠની સ્થાપના કરી, રામશર્મા આચાર્ય, એને પહેલાંના સમયમાં યજ્ઞનું કેટલું સ્થાન હતું, ગાયત્રીનું સ્થાન કેટલું હતું. આ એક વ્યક્તિત્વને કારણે ગાયત્રીની સાધના, યજ્ઞને કેટલું મહત્ત્વ વળી ગયું. તો અમારી પરંપરામાં જેમ ગોરક્ષનાથજીએ યોગનું પ્રાધાન્યતા જે વધાર્યું તો અટાણે નથી. તો આ પરંપરામાં ક્યારેક છળ ઉતર આવે છે, ક્યારેક છાયા આવે છે, ક્યારેક પડછાયા આવે છે,
ક્યાંક ચડતી કળા આવે છે, ક્યાંક પડતા દિવસો આવે છે. સંસ્કૃતિનો ક્યારેય નાશ થતો નથી. વાત એ ચોક્કસ છે કે સાધુ હોય કે સજ્જન હોય, એમને સંસ્કૃતિ માટે સજાગ રહેવું જરૂરી છે. એમને સંસ્કૃતિ માટે સક્રિય રહેવું જરૂરી છે. સંસ્કૃતિનું જતન કરવા માટે સમાજને જાગતો રાખવો જરૂરી છે. બાપુ, સનાતન સંસ્કૃતિને ખતરો અંદરથી કે બહારથી? બે બાબતો છે. જેટલો બહારથી છે એનાથી વધારે અંદરથી પણ હોય છે. સમાજ સંપત્તિને કારણે સંસ્કૃતિને ક્યારેક વેચી નાખે, પણ એટલું ખરું કે આપણે આપણી દિશામાં મજબૂતાઈ બનાવવાનો પહેલો પ્રયાસ કરવો, એટલે ઓટોમેટિક સનાતનના પાયા મજબૂત થવામાં પ્રકૃતિ તમને સહભાગી બનશે. બાપુ, પ્રકૃતિની જ વાત નીકળી છે અને પડોશમાં જ ગૌશાળા છે. ગાયની આપ સેવા વર્ષોથી કરતા રહ્યા છો. આપ શું માનો છો, ગાયનું જતન કરવામાં શું આપણે જ, એટલે સનાતનીઓની વાત કરું છું, ક્યાંક ઊંડા નથી ઉતર્યા? ઉતર્યા છે. એ એક બાબત હતી કે જે ગાયોને વંશવૃદ્ધિ જે રીતે થતી હતી એમાં અભાવ આવ્યો. એક એવી સમાજની દોડ હોય છે કે જો વળતર મળતું હોય તો ગાયની સેવા કરતા, જ્યારે પૂરું વળતર ન મળતું હોય ત્યારે ગાયની સેવા ન કરી શકીએ. બીજી ઘણી બધી બાબતો આવી કે જે બોલવા યોગ્ય બાબતો નથી, પરંતુ તો પણ આજે ગાયની સેવા ચાલુ છે કે નહીં? કેટલા એવા આશ્રમો છે, કેટલી એવી સંસ્થાઓ છે કે જે ગાયની સેવા સારી રીતે કરી રહ્યા છે. ગાયો જે રખડે છે એ ન રખડવી જોઈએ, અને રખડે છે એની પાછળના કારણો આપણે સૌ જાણીએ છીએ. ગાયની જાત ન જળવાણી, ગાયને રખડતી મૂકી દીધી એટલે, બીજી બાબત આપણો સ્વાર્થ સિદ્ધ ન થયો એટલે, ત્રીજી બાબત આપણી સંસ્કૃતિ ઉપર આપણે બે ધ્યાન રહ્યા. કેટલાય મહાપુરુષો એવા થઈ ગયા કે જેમણે ગાયની સેવા સિવાય બીજું કાંઈ કામ જ ન કર્યું, પણ એની આધ્યાત્મિક શક્તિ એટલી બધી સતેજ રહી કે આજે પણ એમની ચેતના કામ કરી રહી છે. તો આ બધી બાબતોને ધ્યાનમાં લઈ આપણે એટલું કહી શકીએ, જે હોય તે, ગાય ગા, સાધુ એ સાધુ, દેશ એ દેશ, સંસ્કૃતિ એ સંસ્કૃતિ, મા એ મા, ગુરુ એ ગુરુ, એમાં પછી બીજું કાંઈ આવતું જ નથી. જે હોય તે, પણ એને એ પદથી આપણે સંપૂર્ણપણે કાયમને માટે સન્માનિત કરવા એ આપણી ફરજ બને છે. ગાયને સન્માન આપવું જોઈએ. ગાયની સેવા ન થાય તો ગાયની સેવા થાય એવી સદ્ભાવના પણ રાખવી જોઈએ, અને જો સેવા થાય તો તનતોડ સેવા કરવી જોઈએ. બાપુ, મૌનમાં એક શક્તિ ચોક્કસથી હોય છે, અને મૌનની અંદર એક શક્તિ ચોક્કસથી હોય છે. તપસ્વીઓ મૌન ધારણ પણ કરતા હોય છે, પણ આપ શું માનો છો, મૌનની શક્તિ તમને નથી લાગતું કે અન્યાય થતો હોય ત્યારે મૌન તોડવું જોઈએ તમામ સત્પુરુષોએ? હમણાં કીધું છે કે જ્ઞાની બોલતા ભલા, જ્ઞાની. બાકી જીવનમાં કોઈ એવા અવસ્થા આવે છે, કોઈ એવી પળ આવે છે કે ત્યારે બોલવા જેવું ન હોય, બોલવાની જરૂર ન હોય, પણ પોતાની જો ચેતના સચેત હોય તો એના સંકલ્પથી પણ સામે કામનું રિઝલ્ટ આવવા મળે છે. બાકી એ જરૂર છે કે જ્યાં અન્યાય થતો હોય ત્યાં બોલવું જોઈએ, યોગ્ય વાત બોલવી જોઈએ, વિવેક સાથે વાત બોલવી જોઈએ, ક્યાંય અવિવેક ન થવો જોઈએ. તો એ જરૂરી છે. જ્ઞાની બોલતા ભલા. બાકી જે આધ્યાત્મિક જગતમાં જે પોતાની ખોજમાં લાગેલા છે અને જેની બોલવામાં માસ્ટરી નથી, જેની કાર્ય પદ્ધતિમાં જ માસ્ટરી છે, એ ન બોલે ને તો એ બોલવા કરતાં વધુ એનો પ્રભાવ સમાજની ઉપર હોય છે, એવું જાણ્યું છે. બાપુ, આપ જંગલમાં બહુ રહ્યા છો, ગિરનારના. ક્યારે આપનું નામ શેરનાથ બાપુ, એની અંદર આ શેર છે, સાવજ છે. આપ આત્માથી સાવજ છો, સંસ્કારથી સાવજ છો. ક્યારે શેર એટલે કે સિંહ સાથે સીધા દર્શન થયેલા આશ્રમ સિવાય જંગલમાં? હા, ઘણી વખત. કોઈ અનુભવ જો શેર કરી શકતા હો તો? એના અનુભવની શું હતી? સિંહ તો સિંહ જ છે ને, રાજા છે ને, જંગલનો રાજા છે, એક ખાનદાની પ્રાણી છે. એ કોઈને ક્યારેય પોતાની કેપેસિટી બહાર કાંઈ કામ કરતો નથી, પણ એને જો કોઈ હેરાન કરે તો પોતાની મર્યાદા મૂકે છે. એટલે સિંહ દેવ પ્રાણી છે. પણ સિંહ હવે જંગલની બહાર પણ નીકળ્યો બાપુ, અને માણસ સાથે ઘર્ષણ પણ, સંઘર્ષ પણ થવા લાગ્યું. સિંહ માણસનો શિકાર કરતો પણ નજરે પડ્યો, અને માણસ સિંહને રંજાડતો પણ નજરે પડ્યો. ભૂલ ક્યાં થઈ રહી? ભૂલમાં તો
અમારે એક મહાત્મા એમ કાયમ માટે કહેતા કે જંગલની અંદર ગીરમાં સિંહ રહેતા. જ્યારે ગીરમાં સિંહ રહેતા ત્યારે ત્યાં આ લોકો પશુપાલકો રહેતા, જેને શું કહેવાય, નેહડા. જ્યારે નેહડાને કારણે ફોરેસ્ટને એવું થયું કે ભાઈ આ નેહડાની વસ્તીને કારણે જંગલને નુકસાન થાય છે, એટલે નેહડા ત્યાંથી હાંકી કાઢવામાં આવ્યા. નેહડા ત્યાંથી નીકળી ગયા એટલે એમ ફોરેસ્ટ ગીરવાળા કહે છે કે નેહડા નીકળી ગયા પછી સિંહ બીજા વિસ્તારમાં ગયો છે, ત્યાં સુધી સિંહ બીજા વિસ્તારમાં ગયો. બાકી પરિવર્તન તો આ જગતનો ક્રમ છે. તમને એક જ વાત કહી શકું કે આપણી આયુષ્ય 100 વર્ષની હતી, અટાણે કેટલી છે? 40, 50, 60, 70. ફેરફાર થયો કે નહીં? આ બધું પરિવર્તન તો થતું રહે છે. મહત્ત્વની વાત એ છે, જગત પરિવર્તનશીલ છે, પ્રકૃતિ પરિવર્તનશીલ છે. માણસે પોતાની માનવતાનું મૂલ્યાંકન ક્યારેય છોડવું ન જોઈએ. સમયનો સારો ઉપયોગ કરી લેવો જોઈએ. દીક્ષા અને શિક્ષા સારી આપી શકીએ કે ન આપી શકીએ, પણ પોતાના જીવનની અંદર અપનાવવી જોઈએ શિક્ષા અને દીક્ષા. સમય વયા ગયા પછી કોઈનો આવતો નથી. વખત જ્યારે હોય ત્યારે યોગ્ય દિશામાં કામ કરી લેવું જોઈએ. બાકી આ બીજી બધી બાબતો છે એ તો રહેવાની છે. એમાં કોઈ વ્યક્તિગત રૂપે સરકારનો અથાહ પ્રયાસ છે આ બધી બાબતોને યોગ્ય દિશામાં ઊંચાઈ ઉપર લઈ જવા, પણ મહેનતનું ફળ મળતા કદાચ વાર લાગે. કારણ કે સમાજમાં વ્યક્તિઓ એટલી જાગૃત નથી. એક સિંહ દર્શન કરવાના 2-5 હજાર રૂપિયા મળતા હશે એટલે લોકો લઈ જાય સિંહ દર્શન કરવા માટે. સિંહને હેરાન કરે એટલે સિંહ ખીજાય. આ બધી બાબતોને પડવા જેવી બાબત કંઈ છે નહીં. પરંતુ આપણા સંસ્કારનો વારસો, સંસ્કૃતિ પ્રત્યેનું ખેંચાણ હોવું જોઈએ, સંપત્તિ પ્રત્યેનું ખેંચાણની લિમિટ હોવી જોઈએ. બાપુ, કોઈ પણ ગુરુ જ્ઞાન આપે, ગુરુ ધર્મ સંસ્કાર પ્રત્યેની શ્રદ્ધા વધારે, પણ આજકાલ ગુરુ, ખાસ કરીને ધર્મગુરુની વાત કરું છું, કોઈ પણ ધર્મના હોય, અંધશ્રદ્ધા તરફ માણસને લઈ જાય છે. કેટલું જરૂરી છે એને રોકવું? અંધશ્રદ્ધાને કોઈ સ્થાન જ નથી ને. ભક્તિની એવી તાકાત છે. અમે કાલે બધા બેઠા ત્યારે એવું કહેતા હતા, કલિ કેવલ નામ આધારા. આ કલિયુગની અંદર નામનો આધારથી માણસને અંદર જે કાંઈ સંકલ્પો છે, ઈચ્છાઓ છે એ પૂર્તિ થાય છે. ભક્તિની એવી તાકાત છે કે અંધશ્રદ્ધામાં કોઈ જવાની જરૂર જ નથી. વાત એ છે, પરિણામ આજને આજ જોઈએ છે, તમારે રિઝલ્ટ અત્યારે જોઈએ તો એ શક્ય નથી. એટલે લોકોની એક દોડ હોય છે કે કોઈ પણ બીજા માર્ગથી, ભૂવા પાસેથી, દાણા જોવાથી, જંતર મંતરથી, અંધશ્રદ્ધાથી આપણને ક્યાંક પૈસા મળી જાય. સંપત્તિ મોટામાં મોટી તો શરીરનું સુખ છે, પૈસો નથી. શરીર એવું તંદુરસ્ત હોવું જોઈએ, શરીરની અંદર વિચારો એવા દૃઢ હોવા જોઈએ, તમારે મનોસંકલ્પ એવા અકલ્પના હોવા જોઈએ કે આ નહીં થઈ શકે, હું નાપાસ થાય, હું પાસ નહીં થાઉં, હું સમાજમાં કામ નહીં કરી શકું. આ તમારી લીડરશિપ અયોગ્ય છે. આ તમારા સંકલ્પો બરાબર નથી. તમારા સંકલ્પો તો એવા જ હોય કે હું કદાચ યોગ્ય પાયામાંથી કામ કરીશ તો આ સમાજને બદલી શકીશ, સંસારને પણ બદલાવી શકીશ. જો મારા ઉપર ઈષ્ટની કૃપા થશે તો, મારા ઉપર ગુરુની કૃપા થશે તો સંસારનું જે પ્રદૂષણ છે એને પણ હું બદલી શકીશ. એવી ભાવના હોવી જોઈએ. એવી ભાવનાની સાથે કામ પણ એવું હોવું જોઈએ. શેરનાર બાપુના જીવનનો સંકલ્પ શું? આપના જીવનનો સંકલ્પ શું? સંકલ્પ એક જ વાત છે, કોઈ પણ બાબતો ગુરુઓ, સંત અને શાસ્ત્રોએ શું કીધું એને લઈને હાલીએ તો શાસ્ત્રોએ એમ કીધું કે જેહી વિધિ રાખે રામ એહી વિધિ રહીએ. રામ આત્મા છે, પરમાત્મા છે, ગુરુ રામ છે, મારા નાથ છે, ભોળાનાથ. એ જે આપણા ક્રમ છે જીવનના, કઈ જન્મોથી આપણે આમાં બંધાયેલા છે, પ્રકૃતિને આધીન, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધી ગૂંચવાયેલા છે. તો આપણી એક તો અંતકરણની શુદ્ધિ થવી જોઈએ. અને અંતકરણની શુદ્ધિ કરવા માટે સંતોએ એમ કીધું કે સેવા પરમો ધર્મ. સેવા થકે, પણ સેવા કરવા માટે તમારી ઈશ્વર આરાધના હોવી જોઈએ. તમારું મન ત્યારે ઈશ્વરમાં લાગશે કે જ્યારે સેવા દ્વારા તમે અંદરની શુદ્ધિ થઈ જશે, પછી તમારું મન
પરમાત્મામાં લાગશે. મન પરમાત્મામાં લાગે એટલે તમારી પાસે આવનાર લોકોને તમારે યોગ્ય માર્ગદર્શન આપો કે ન આપો, પણ યોગ્ય કામ કરવા મળો તમે. અમારો લક્ષ્ય, અમારા ગુરુ મહારાજ એ જ કહેતા હતા, સાધુ સાધુ બનીને રહે. સાધુની પરિભાષા અનેક પ્રકારની હોઈ શકે, પણ તમારી પાસે આવનારો સમાજ એ માનવતા સભર જીવન બનાવી શકે એવા લક્ષ્ય આપવાનો પ્રયત્ન કરવો. ભજન, ભોજન, સેવા, પ્રાર્થના અને અંતરના ઊંડાણથી પોતાની જાત સાથે રહેવાનું ક્યારેય ભૂલે નહીં. સંતોએ એમ કીધું છે, સવારે ઉઠો ત્યારે તમે તમારા અંતરાત્માને પૂછજો કે હું કોણ છું, પુણ્ય કમાવા આવ્યો છું, કેટલું ગઈકાલે પાપની કમાણી કરી. સાંજે સૂતી વખતે પણ પોતાની જાત ઉપર વિચાર કરે કે મેં કેટલા પાપ કર્મ કર્યા, કેટલા પુણ્ય કામ કર્યા. તો ક્યારેક પાપ અને પુણ્યનો હિસાબમાં ધ્યાન રાખી અને જીવન જીવવું જોઈએ, એ લક્ષ્ય છે. કદાચ મોક્ષની પ્રાપ્તિ થઈ જાય ઈશ્વર કૃપાથી તો આશાને અપેક્ષા તો રાખીએ છીએ, પણ જીવનમાં શાંતિ, આનંદ અને સુખ એ મળવા જોઈએ. જીવન બીજાને માર્ગદર્શક બની શકે, બીજાને સહભાગી બને એવું જીવન હોવું જોઈએ. એવા લક્ષ્ય લઈ અને અમારા સંતોનો મત છે કે માનવતાવાળું, સાધુતાવાળું જીવન જીવવું અને એમાં સફળતા મેળવી. શ્વાસની અંદર બહુ તાકાત છે. શ્વાસમાં વિશ્વાસ હોય ને પ્રાણની અંદર, તો શ્વાસે ઉશ્વાસે જો જપ થાય તો ચોક્કસપણે તમે તમારી અંદરની ઉર્જાની અનુભૂતિ લઈ શકો છો. આ બધી બાબતોને ધ્યાનમાં લેવા જેવી છે. આપણે સ્વસ્થતા રાખી છે શરીરની, આપણા આશ્રમની, પણ સાથે સાથે આપણા અંતઃકરણની પણ સ્વસ્થતાની જરૂર છે કે જેને કારણે સત્યની ઓર, સત્યની ખોજ કરતા રહી. બધું કઠણ હશે પણ છતાં માનવ બને અને ગુરુ કૃપા થઈ જાય, પરમાત્માની કૃપા થઈ જાય તો માનવ દેવ સમાન બની શકે છે. માનવ પર કંઈ પણ સંસ્કારનો વારસો સમાજને આપી શકે છે. બાપુ, થોડાક ટૂંકા સવાલ પૂછી લો, ટૂંકા જવાબ આપજો. બાપુનું પ્રિય ગિરનાર કે હિમાલય? એક લોકાચારની વાતો છે. કોઈ પણ સ્થાનો છે, દેવાલયો, એની પાછળ ઘણા ઇતિહાસો છુપાયેલા છે. એટલે શ્રેષ્ઠ છે, ગિરનાર શ્રેષ્ઠ છે અને હિમાલય શ્રેષ્ઠ છે. એકાંત કે જનસમૂહમાં રહેવું જોઈએ? આ વાત તમે કઠણ કરી રહ્યા છો. જી, આપને પૂછી રહ્યો. પણ અમે અમારા મંતવ્ય પ્રમાણે સવારે અને સાંજે સાધુએ અને સાધકે એકાંતમાં રહેવું જોઈએ. પોતાનો અમુક સમય જોડાણ માટે, પ્રાર્થના માટે, નામ સ્મરણ માટે સવારે અને સાંજે કાઢવો જોઈએ. બાકીનો સમય સમાજની વચ્ચે, ગાયોની વચ્ચે રહેવું જોઈએ. મૌન કે સંવાદ? યોગ્ય વાર્તાલાપનો સંવાદ કરવો જોઈએ. બાકી તમારી જ્યારે સ્થિતિ સારી હોય અને તમારું જ્યારે મન એકાગ્ર હોય ત્યારે તમારે મૌન રહેવું જોઈએ. ભક્તિ કે શક્તિ? ભક્તિ ઈશ્વર આરાધનાનું એક અંગ છે. શક્તિ છે એ પણ એક પોતાની શરીરની તાકાત છે. બંને યોગ્ય જ છે. ભક્તિ પણ જોઈએ અને શક્તિ જોઈએ. શક્તિ વિનાની ભક્તિ થતી નથી. મંદિર કે માનવ સેવા? માનવ સેવા શ્રેષ્ઠ છે. પરંતુ સનાતન પરંપરામાં જો મંદિરની પરંપરાને કાયમને માટે જાળવી રાખી છે તો આપણે મંદિરને પણ સાથે રાખવું પડશે અને સેવાને પ્રોત્સાહિત કરવી પડશે. સનાતનને એક શબ્દમાં વ્યાખ્યાયિત કેવી રીતે કરી શકાય? જે હંમેશને માટે છે, પહેલાં હતું, આદિ અનાદિથી અને અટાણે છે અને આવતા સમયમાં એ રહેશે. ગુરુનું સ્થાન? ગુરુનું સ્થાન પ્રકાશ, રણુકાર, જે સર્વોપરી છે, જે અજ્ઞાનતાનું નાશ કરે છે એ ગુરુ. મૃત્યુનો ડર? માણસ શુભ કર્મ કરે તો નથી, અશુભ કર્મ કરે એને મૃત્યુનો ડર છે. છેલ્લો સવાલ, જીવનનું સૌથી મોટું સત્ય શું? બાપુ, કાયમને માટે પરમાનંદમાં રહેવું, સતચિત્ત આનંદની ખોજ કરવી. બાપુ, મેં જોયું આદેશ, આ શબ્દ છે, સંસ્કાર છે, શક્તિ છે કે આશીર્વાદ છે? નાથ પરંપરામાં આદેશનો અર્થ થાય આદ ઈશ. બોલો તો. આદિશ. આદ ઈશ. ઈશ એટલે શું થયું? જે અવતારી બધા છે, 24 અવતાર, એની પહેલાંનું જે તત્વ હતું ઈશ તત્વ, જે મારી અને તમારી અંદર છે ને એનાથી પર છે, એ ઈશ તત્વ જે વ્યાપક છે એનું નામ આદેશ. આદેશનું નામ હુકમી થાય છે. બીજી વાત કરું તમને કે ઘણા કોડોડો નાથ સંપ્રદાયના એવા છે કે જે લોકાચારોમાં એ ઉલટી ભાષામાં ગોરખ ધંધા,
ગોરક્ષનાથજીએ એટલી ધ્યાનની પ્રક્રિયાઓ, એટલી આત્માનુભૂતિની પ્રક્રિયાઓ ગોતી, તો એને એક કોડવર્ડમાં કહેવાનું કે ગોરખ ધંધા, કે જે એકાગ્ર ચિત્તે કરવાની વાતો એને ગોરખ ધંધા કહેવાનું. હવે લોકાચારમાં કોઈ ભૂલ કરે તો એને ગોરખ ધંધા કહી બેઠા છે. એટલે નાથ સંપ્રદાયના ઘણા ભાષાના કોડવર્ડો એવા છે ઊંડાણપૂર્વકના કે જે લોકો એને સમજી શકતા નથી. ખૂબ